હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર 4.6માં સ્વાધ્યાય 4.1ના એક્ઝામ્પલ નંબર 1ના સબસિડરી એક્ઝામ્પલ પહેલું, બીજું અને ત્રીજું કે જેની સૂચના હતી કે નીચે આપેલ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, તો એ બારામાં ચર્ચા કરી હતી અને વ્યવસ્થિત આપણે બોર્ડ વર્ક કરી અને ગણેલા છે અને તમે ફેરબુકમાં પણ વ્યવસ્થિત ઉતારેલા હશે. ત્યારે પણ મેં તમને કીધું હતું કે સેમ એક્ઝામ્પલ આવશે તો એને તમારે હોમવર્કમાં તમારે પોતાની રીતે પ્રેક્ટિસ એક્ઝામ્પલ તરીકે ધ્યાનમાં લેવો પડશે. તો એમાં કુલ 8 એક્ઝામ્પલ છે અને 8 એક્ઝામ્પલમાંથી એટલે કે સબસિડરી 8 એક્ઝામ્પલ આપેલા છે અને એ સબસિડરી 8 એક્ઝામ્પલ જે હતા તો એ 8 એક્ઝામ્પલમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો એ 3 એક્ઝામ્પલ ગણેલા હતા. હવે અત્યારે જે ચોથા એક્ઝામ્પલની વાત થઈ રહી છે તો ચોથો એક્ઝામ્પલ હમણાં પૂરતો હું ગણાવતો નથી. એનું રીઝન એ છે કે સેમ એઝ એ પાંચમા એક્ઝામ્પલ જેવો જ છે. એટલે પાંચમો એક્ઝામ્પલ હું તમને ગણાવી દઈશ મિત્રો, પછી ઓટોમેટિકલી તમે થોડી ટ્રાય કરજો. આપને વ્યવસ્થિત તમે વિચારશો એટલે ચોથો એક્ઝામ્પલ પણ તમારાથી તૈયાર થઈ જશે. તો આપણે હવે જે ચર્ચા કરવાની છે એ એક્ઝામ્પલ નંબર 1નું એટલે કે સ્વાધ્યાય 4.1ના એક્ઝામ્પલ નંબર 1ના પેટા 8 એક્ઝામ્પલ આપેલા હતા. એ 8 એક્ઝામ્પલમાં ચોથો તમે હોમવર્કમાં અથવા તો પ્રેક્ટિસ એક્ઝામ્પલ તરીકે રાખજો. અને પાંચમો એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલની રકમ કંઈક આવી છે કે 2x - 1 અને x - 3નો કાઉન્સનો ગુણાકાર લેવાનો છે. એટલે આપણે લખશું કે અહીંયા આપણે રકમ કંઈક આવી આપેલી છે 2x - 1 અને બીજો કાઉન્સ આપ્યો છે x + 1 બરાબર સામે પક્ષે રાઇટ હેન્ડ સાઈડમાં તમને આપેલું છે 2x - 1 અને અહીંયા x - 3નો કાઉન્સ છે અને સામે પક્ષે તમને x + 5 અને બીજો કાઉન્સ આપેલો છે x - 1. તો મિત્રો તમે જોઈ શકો છો બરાબરની લેફ્ટ સાઈડમાં 2 કાઉન્સ છે, રાઈટ સાઈડમાં પણ 2 કાઉન્સ છે. અને આગળ મેં ચર્ચા કરી દીધી કે આવું તમને બોર્ડમાં હેતુલક્ષીમાં અથવા તો MCQ મેટરમાં પૂછે કે ભાઈ કહો જોઈએ કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, તો એના માટે તમે જોયું હશે આપણે સાદુરૂપ આપી એના ABCની કિંમતો કાઢીએ છીએ, આપણી 3 શરતો છે એનું પાલન થાય છે કે નહીં ચકાસીએ છીએ. તો એવું હરેક વખતે તમે કરતા રહેશો તો તમને 1 માર્ક માટે એ અનુકૂળ નહીં પડે. તો આપણે આગળ ચર્ચા કરી એમ કે ભાઈ કોઈ મને પૂછે કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો હેતુલક્ષી માટે 1 માર્ક માટે, તો હું આને હા પાડીશ કે આ દ્વિઘાત સમીકરણ છે. કેવી રીતે? ફરીથી રિવાઇન્ડ કરાવી દો. મેં આગળના લેક્ચરમાં પણ તમને ચર્ચા કરેલી છે. કેવી રીતે તમે અનુમાન મારી શકો? તો કે બરાબરની લેફ્ટ સાઈડમાં પહેલા અંકોનો અથવા તો પહેલા પદોનો ગુણાકાર લઈ લો. આ પહેલું પદ અને આ પહેલા પદનો ગુણાકાર તમે લેશો તો 2x² થશે, કારણ કે 2x છે એ xને ગુણે તો 2x² થાય. અને આની વાત કરું, આ 2 કાઉન્સના પહેલા પદોનો ગુણાકાર કરશો તો x ને ગુણશે તો x² થશે. હવે તમે વિચારો આ બાજુ 2x² છે, આ બાજુ x² છે, આ x² આમાંથી બાદ થશે તો આ સાઈડ લેફ્ટ સાઈડ x² જેટલું બેલેન્સ બચે છે. બસ મિત્રો, x² બચે છે એનો મતલબ જ દ્વિઘાત સમીકરણ છે. આગળના એક્ઝામ્પલમાં મેં તમને કીધું હતું લગભગ ત્રીજો એક્ઝામ્પલ કે આ 2 કાઉન્સમાં અહીંયા ગુણાકાર x² આવતો હતો, અહીંયા પણ x² આવતો હતો. x² કેન્સલ થઈ જાય છે એટલે આપણે એને ના પાડી હતી કે દ્વિઘાત સમીકરણ નથી. તો x² જો બચતો હોય
એનો મતલબ લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ગમે ત્યાં એક્સ વર્ગનું મૂલ્ય વધુ હોય, બે એક્ઝેક્ટ બેલેન્સમાં સરખા ન હોય તો ત્યારે દ્વિઘાત સમીકરણ બનતું જ હોવું જોઈએ. તો હવે આને આપણે એક્ઝામ્પલના ફોર્મેટમાં જોઈ લઈએ. આ તો એમસીક્યુનું ફોર્મેટ છે. શું કરવાનું, ફરીથી એકવાર રિવાઇન્ડ કરાવી દઉં. આ બંનેનો ગુણાકાર 2x², આ બેનો ગુણાકાર x². ટૂંકમાં પહેલા પદોનો ગુણાકાર કરવાનો, અહીંયા પણ પહેલા પદોનો ગુણાકાર કરવાનો. બરાબરની સામે જો ઇક્વલ વેલ્યુ થશે તો સમજવાનું દ્વિઘાત સમીકરણ નથી. એનો મતલબ x² થશે ને ઉડી જશે તો દ્વિઘાત સમીકરણ નથી. તો અત્યારે આ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે અહીં 2x² છે, અહીં x² છે. આ પદ આ સાઈડ આવશે ને બાદ થશે તો પણ આપણે અહીંયા x² જેટલું મૂલ્ય બચે છે. તો આ એમસીક્યુની વાત થઈ, થોડું સમજજો તમે. તો હવે આપણે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું લઈ શકીએ? તો કે આપણે ગુણાકારની જે રીત વાપરીએ છીએ, કઈ રીતે લઈએ છીએ? પહેલું પદ પહેલા પદને ગુણે, એનો મતલબ 2x², એટલે કે 2x છે xને ગુણે 2x², 2x છે -3ને ગુણે તો આ થશે -6x, -1 છે xને ગુણે તો -x, માઇનસ માઇનસ નિશાની ધ્યાનમાં લેવી પડે, માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3. સમજાઈ ગયું આ તમને? કેવી રીતે? 2x છે એ પહેલા અને બીજા પદને ગુણે, એટલે કે 2x xને ગુણે 2x², 2x 3ને ગુણે -3ને તો -6x. હવે -1 આ બંને પદોને ગુણે તો -1 xને ગુણે -x, માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3. એવી જ રીતે આમાં વાત કરું, શું કરશું આપણે? x xને ગુણે તો આ થશે x², x છે -1ને ગુણે તો કે -x. હવે કોનો વારો આવે છે? 5નો. 5 છે આ બંને પદોને ગુણશે, પણ 5 કેવા છે? પ્લસ, એટલે નિશાનીમાં ચેન્જ થશે નહીં. +5 છે xને ગુણે તો આ કેટલા થશે? 5x. +5 છે -1ને ગુણે તો કે -5. હવે મિત્રો પહેલાં સાદુરૂપ આપી દો. સાદુરૂપ કેવી રીતે આપશો? તો કે પહેલું પદ જેમ છે એમ 2x². આની પણ ચર્ચા કરી, સસપો યાદ કરો. સરખી નિશાની હોય તો પદોનો સરવાળો કરવો અને પોતાની નિશાની લેવી, એટલે કે સસપો. સરખી નિશાની હોય તો પદોનો સરવાળો અને પોતાની નિશાની, સસપો. ઓકે, તો -6x -x એટલે આ થશે -7x અને પ્લસ થશે 3 બરાબર. આ સાઈડ વિચારી લઈએ કે પહેલું પદ આપણું x² બરાબર છે, બે પદ આપણા x વાળા છે. એક છે +5x, બીજું છે -x. તો આમાં સસપોનો નિયમ નહીં ચાલે, આમાં વિભામો કરવું પડશે. વિભામો મીન્સ વી એટલે વિરુદ્ધ નિશાની, બા એટલે પદોની બાદબાકી અને મો એટલે મોટા પદની નિશાની લઈ લેવી. તો અત્યારે આપણે વિરુદ્ધ નિશાની છે તો બાદબાકી થશે. 5x માંથી x જાય તો 4x અને મોટા પદની નિશાની, આ બંનેમાં મોટું કોણ? આ 5x, એટલે +4x આન્સર આવશે બાદબાકી કરતા અને -5. પછી મિત્રો મેં આગળના એક્ઝામ્પલમાં પણ તમને કીધેલું કે જે સાઈડ x² વાળું પદ મોટું હોય એ સાઈડ બધા જ પદોને ટ્રાન્સફર કરી દેવા. તો હવે આ બંનેની વિચાર કરીએ તો અહીં 2x² છે, અહીં x² છે. એનો મતલબ કે આ બધા, પછી બીજું નહીં વિચારવાનું, અહીં 5 છે 3 છે એવું કંઈ નહીં વિચારવાનું. ખાલી મોટું પદ જે x² વાળું હોય એ સાઈડ બધા પદોને ટ્રાન્સફર કરી દેતા. તો આપણે આ x² અહીં 2x² છે, એનો મતલબ આ રાઈટ સાઈડને આપણે લેફ્ટ સાઈડમાં નિશાની ચેન્જ કરીને લેતા આવશું એના ક્રમ અનુસાર. તો પહેલું પદ આપણું છે 2x², આ +x² છે આ બાજુ આવશે તો -x² થશે. પછી આ પદમાં જેનો વારો આવે છે 7x, આ -4x આ બાજુ આવે, સોરી +4x આ બાજુ આવે તો -4x. પછી કોનો વારો આવે છે? +3, તો -5 આ બાજુ આવશે તો +5 બરાબર 0. તો વિચારી લ્યો, 2x² તો આ -x², -7x તો -4x પ્લસ છે, +3 તો આ -5 +5 થશે. હવે જે જોડીના પદો બન્યા છે એ જોડીના પદોનો હિસાબ કરો. 2x² માંથી x² જાય તો x² બચે છે એમ પણ વિચારો, અથવા આ પ્લસ છે આ માઇનસ છે. સાદુરૂપ સમજો ખાસ,
ભૂલ અહીંયા જ થશે. તમને એમ લાગશે કે હું ગણતો હશું ત્યારે કે આ તો સહેલું છે, સર શા માટે બે વાર સમજાવે છે? પણ તમે સમજો કે મોટે ભાગે એક્ઝામ્પલમાં ભૂલ થવાની શક્યતા સાદુરૂપની છે. સ્પીડમાં કામ કરતા હોય તો તમને ઓવર કોન્ફિડન્સ આવી જાય કે આ તો મને આવડે છે, પણ હકીકતે ત્યાં સ્ટેપમાં ભૂલ હોય. આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ ગણેલો હશે તમે, પણ અહીંયા ભૂલ હશે, એનો મતલબ અહીંથી એક્ઝામ્પલ ખોટો ગણાશે અને અહીં સુધીના જ માર્ક મળશે. તો આ +2x² છે -x² છે, એનો મતલબ વિભામાં વિરુદ્ધ નિશાની બાદબાકી થશે. તો 2x² માંથી x² જાય તો x² અને મોટા પદની નિશાની એટલે x² + x². અહીંયા વાત કરો તો આ સરખી નિશાની છે, સસપોનો નિયમ લાગુ પડે, એટલે કે 7x ને 4x સરવાળો થશે 11x, પણ કેવા -11x. અને આની વાત કરો તો +5 અને +3 એટલે આપણે ખ્યાલ જ છે ને તમને આવડે જ છે, +8 = 0. હવે શું કરવાનું છે આને? તો કે તેને ax² + bx + c = 0 સાથે સરખાવતા. ઓકે, આ ભૂલવાનું નથી. તો આપણે તેને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા. અને આને સરખાવવાથી આપને કોની કિંમત મળશે? તો કે આને આધારે આપને એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત મળી જશે. હવે તમને ખ્યાલ છે x² નો સહગુણક a છે ને અહીંયા 1 છે, એટલે એની કિંમત 1, x અહીંયા છે અને બીની કિંમત કેટલી લેશું? +11 કે -11? હા, હવે તો તમને ખ્યાલ હશે, તમે કહેશો સર -11 લઈ લ્યો. ઓકે, તો x આ છે, તો બીનું મૂલ્ય કેટલું થશે? -11 અને c અચળ પદ તરીકે 8. તો આ ત્રણ જે કિંમતો છે 8 છે, આ જે ત્રણ કિંમતો છે, આ ત્રણ કિંમતોના આધારે તમારે લખવું પડશે કે અહીંયા આપણે શું જોવા મળ્યું. મિત્રો, ત્રણ શરતો યાદ કરો. a 0 ન હોવું જોઈએ, abc બિલોંગ્સ ટુ r હોવું જોઈએ અને x² નો મહત્તમ ઘાતાંક 2 હોવો જોઈએ. તમને ખ્યાલ જ હશે. તો અત્યારે a કેટલો છે? 1. એટલે આપણે લખશું કે ભાઈ અહીંયા અમને જોવા મળ્યું છે a 0 નથી, એ 1 છે અમારી પાસે, 0 નથી. ABCની કિંમતનો વિચાર કરો તો આ ત્રણેય કિંમતો 1, -11 અને 8 એ બધી R ગણના સભ્ય તરીકે છે જ, એટલે ABC બિલોંગ્સ ટુ R કહી શકાય. તો બીજો મુદ્દો આપણો એ લખવાનો થશે કે ભાઈ ABCની કિંમત છે 3 એ R ગણમાંથી રિયલ સેટમાંથી આવે જ છે. અને ત્રીજી વાત, આ નહીં જોવાનું, આનું સાદુરૂપ લેતા તમને જે ઇક્વેશન મળ્યું છે એટલે કે એમાં xની મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે 2. તો ત્રીજો મુદ્દો આપણે લખશું કે અહીંયા અમને xની મહત્તમ ઘાતાંક 2 જોવા મળે છે, કે xની મહત્તમ ઘાતાંક 2 છે. તો આ ત્રણેય વસ્તુની જો હા આવે તો આપણે કહેવું પડશે કે દ્વિઘાત સમીકરણ છે. આમ પણ આપણે પહેલાં ખબર હતી કે દ્વિઘાત સમીકરણ હા થવાનું જ છે, મેં હેતુલક્ષી સ્વરૂપે તમને શીખવાડેલું છે. તો આપણે અહીંયા લખશું કે આથી શું લખાય? આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે આપણો પ્રોબ્લેમ કમ્પ્લીટલી સોલ્વ થઈ ગયો ગણાય. થોડુંક સાદુરૂપમાં મિત્રો ધ્યાન આપજો, વસ્તુ તો આગળ જેવી જ છે. આના બેઝ ઉપરનો એક્ઝામ્પલ નંબર 4 છે કે જેમાં લેફ્ટ સાઈડમાં 2 કાઉન્સ છે અને રાઈટ સાઈડમાં 1 કાઉન્સ અને 1 એક્સ છે. તો તમને આ તમે સમજી લીધા પછી ચોથો એક્ઝામ્પલ તમે ગણી લેશો એવું મારું માનવું છે અને એવી મારી આશા છે કે એટલું તો તમને હવે કમ્પ્લીટ થઈ ગયું હશે. આના પછીની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં હવે દરેકમાં અલગ અલગ સાદુરૂપ અથવા તો અવયવનો ઉપયોગ આવે છે, એટલે થોડું ધ્યાન રાખવું ઘટે.
તો એક્ઝામ્પલ નંબર 6 છે એમાં એક સાઈડ બહુપદી આપેલી છે અને બીજી સાઈડ અવયવનો વર્ગ આપેલો છે. તો એક્ઝામ્પલ નંબર 6ની આપણે જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી અહીંયા તમને કંઈક સ્ટેટમેન્ટ આપેલું છે x² + 3x + 1 એટલે કે આ ટાઈપની રકમ છે x² + 3x + 1 = x - 2 નો હોલ સ્ક્વેર. એટલે આ રીતે કૌંસ ઉપર વર્ગ x - 2 નો હોલ સ્ક્વેર. હવે તમે વિચારો આ ઓલરેડી બહુપદી છે જ, આ વિસ્તરણ સ્વરૂપે જ આપેલી છે, આ અવયવનો વર્ગ છે અને ક્યારેય પણ તમે મેથ્સમાં બે પદના કૌંસ ઉપર વર્ગ જોઈ જાઓ એટલે ફરીથી તમારે a + b નો વર્ગ યાદ કરવો. આગળના લેક્ચરમાં આપણે આવી ગયું છે. a + b નો વર્ગ બરાબર a² + 2ab + b². હા, એ વસ્તુ તમને ભણાવેલી છે. તો આપણે અહીંયા લેફ્ટ સાઈડમાં કોઈ વસ્તુ કરવાની થતી નથી કારણ કે ઓલરેડી સિમ્પ્લિફાઈડ પદ જ છે, બહુપદી જ આપી છે. રાઈટ સાઈડની વાત કરીએ તો a - b કૌંસ ઉપર વર્ગ છે એમ સમજવું. તો અત્યારે આપણે a - b કૌંસ ઉપર વર્ગ હોય તો શું કરો તમે? પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, બંને પદોનો ગુણાકાર 2 વડે ગુણાયેલું એટલે 2ab પ્લસ છેલ્લા પદનો વર્ગ અને છેલ્લું પદ હંમેશા પ્લસ. જે વસ્તુ આપણે આગળના લેક્ચરમાં પ્લસવાળી સાઇન અહીંયા હતી તો મધ્યમ પદની નિશાની એ પ્લસ મૂકીને આ વિસ્તરણ કરેલું હતું. એવી જ રીતે અત્યારે આ માઇનસ છે તો આપણે અહીંયા મધ્યમ પદની નિશાની માઇનસ લેવી પડશે. એટલે કે પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની સમજો, બંને પદોનો ગુણાકાર 2 વડે ગુણાયેલું મધ્યમ પદ, છેલ્લું પદ હંમેશને માટે પ્લસ. ખાસ યાદ રાખજો મિત્રો, પૂર્ણ વર્ગ પદાવલીમાં છેલ્લું પદ પ્લસ જ હોવું જોઈએ. છેલ્લું પદ પ્લસ અને છેલ્લા પદનો વર્ગ. આ રીતની મેથડથી આપણે આનું વિસ્તરણ કરવું પડશે. તો અહીંયા વિચારો, પહેલું પદ કોણ? x, તો એનો વર્ગ એટલે લખશું x². મધ્યમ પદની નિશાની તો કે માઇનસ. બંને પદોનો ગુણાકાર વિચારો x × 2 એટલે 2x થશે. હજી પહેલા અને બીજા પદનો ગુણાકાર કર્યો. શું કર્યું છે? બંને પદોનો ગુણાકાર એટલે કે 2x, એને 2 વડે ગુણો. શું કામ? તો કે આ બંને પદોનો ગુણાકાર એ બી છે પણ એને 2 વડે ગુણ્યું છે ને, એવી રીતે તો આ બંને પદોનો ગુણાકાર 2x, એને 2 વડે ગુણો એટલે કેટલું થશે? 4x. છેલ્લું પદ શું બોલું છું? હંમેશને માટે પ્લસ અને છેલ્લા પદનો વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ +4. તો આ પ્રમાણે આના બેઝ ઉપર આ વિસ્તરણ આપણે કરી નાખ્યું. હવે તમે વિચારો કે કઈ વસ્તુ કેન્સલ થશે. તો બરાબરની આ સાઈડ અને આ સાઈડ, જો આના ઉપરથી સીધું અનુમાન ન થાય તો લક્ષી પ્રશ્ન સોલ્વ ન થાય. આ તો તમારે કરવું જ પડે. આ કરશો એટલે તમે વિચારશો કે થોડું ઘણું કે સર બરાબરની આ સાઈડ x² કેન્સલ થઈ જાય છે. ઓકે, x² કેન્સલ એનો મતલબ x² જ જો આપણા સાદુરૂપમાં ન હોય તો એ દ્વિઘાત સમીકરણ નથી. આપણે અગાઉથી ખબર પડી જશે કે દ્વિઘાત સમીકરણ છે અથવા તો નથી. તો હવે આપણે શું કરશું તો કે બરાબરની આ સાઈડ x² કેન્સલ કરી નાખશું. રિમેનિંગ પાર્ટ મેં તમને આગળ કીધું છે 3x + 1 બરાબર અહીંયા શું લેવાનું છે? -4x + 4. હવે જો આ બાજુ 3x છે, આ બાજુ -4x છે, તો તમે એમ વિચારો કે મારે મૂલ્ય જે બાજુ વધુ છે એ બાજુ લઈ જવું. એ હું તમને વાત કરું છું પણ હું x² માં વાત કરું છું. અને આમાં પણ તમારે વિચાર કરવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી કે જે બાજુ મૂલ્ય વધુ હોય એ બાજુ લઈ જાઓ, પણ મૂલ્ય 3x નું વધુ છે, -4x નાનો છે, માઇનસ છે એટલે એમ વિચારો. અથવા આ માઇનસ છે તો અહીંયા ટ્રાન્સફર કરી નાખીએ એમ વિચારીએ તો એ સરળ રહેશે. તો આ પદને આપણે આ બાજુ ટ્રાન્સફર કરતા તો કેમ મોકલશું? 3x -4x આ બાજુ લખશું તો +4x, પછી +1 લખશું તો -4 પેલી બાજુ જાય, સોરી +4 પેલી બાજુ જાય તો -4 બરાબર 0. એટલે આમાં એવું નથી વિચારવું આ નાનું છે તો આમાં ને આ અત્યારે આ નાનો છે આના કરતાં તો આ બાજુ મોકલી દે, એવું નહીં કરવાનું. એક ડિસાઇડેડ રૂટ ઉપર ચાલવાનું કે આ માઇનસ છે એટલે આપણે આ બાજુ ફેરવી નાખીએ તો આપણે નિશાની ક્યાંય સુધારવી ન પડે, બદલાવી ન પડે. તો હવે પછી આ હિસાબ કેટલો થશે તો કે આ બે પ્લસ સાઇનવાળા જ છે એટલે કે 3x અને 4x એટલે કે 7x થશે. અહીંયા વિચારજો, અહીંયા જે વાત કરું છું વિભામાં થશે. શું કામે? તો કે +1 છે ને -4 છે, વિરુદ્ધ નિશાની છે
એટલે બાદ બાકી થશે. 4માંથી 1 જાય તો 3 અને મોટા પદની નિશાની એટલે કે -3 બરાબર 0 આમ લેશું. તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે આમાં બે પદ છે. ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી શકાય એમ છે નહીં. તો આવી એક વસ્તુ ફોર્મેટ આવી ગયેલું છે. આપણે શું કરવું પડશે? યસ, યુ આર રાઈટ. શું કરવું પડશે? 0x² બનાવો. ઓકે, હા. તો આપણે આમાં અને કમ્પલસરી વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવું હોય તો આમાં x² તો છે નહીં, એટલે ખોટે ખોટું શું લખશું? 0x² + 7x - 3 બરાબર 0. ઓલે વખતે તમે જોજો bxમાં કાંઈ નહોતું એટલે 0x લખ્યું હતું. અત્યારે આપણી પાસે x² પદ નથી તો આપણે 0x² લખવું પડે. અને 0x² લખાઈ ગયા પછી તેને ફરીથી શું કરશું? ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા અને આની સાથે સરખાવશું એટલે આપણે ફરીથી એબીસીના મૂલ્ય મળી જશે. ને હું અહીંયા લખું છું કે હવે આપણે આના ઉપરથી એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સીનું મૂલ્ય મળશે. દરેક દાખલાની પેટર્ન મિત્રો જોજો સેમ છે. થોડો ઘણો સાદું રૂપમાં ફરક છે, બાકી એક સરખા એક્ઝામ્પલ છે. આવડી જાય એવું છે, થોડા પ્રેક્ટિસની જરૂર પડશે. એનું મૂલ્ય કેટલું છે? તો કે 0, કારણ કે x સાથે સરખાવશું તો એ 0 છે. બી કેટલો છે? 7 અને સી કેટલો છે? -3. તો જોતા જજો, એનું મૂલ્ય 0 છે, બીનું મૂલ્ય +7 છે અને સીનું મૂલ્ય -3 છે. હવે તો આપણે લખશું જે 3 શરત જે આપણી છે એ 3 શરત તો તમારે ધ્યાનમાં લેવી જ પડશે. શું લખશું? કે એ 0 ન હોવું જોઈએ. એના બદલે લખશું કે એ 0 છે. એ 0 ન હોવું જોઈએ. 0 સિવાયની શૂન્યતર વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, પણ એના બદલે એ 0 છે. બીજી એક વાત કરશું, એબીસીના મૂલ્ય આર ગણમાંથી આવતા હોવા જોઈએ. હા, આવે છે. આ 0, -3 અને 7 એ આર ગણના મૂલ્ય છે, પણ આ કન્ડિશન ખોટી પડે છે. અને ત્રીજી વસ્તુ, એક્સની મહત્તમ ઘાતાંક કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. પણ મેં તમને શું કીધું? તો આનું સાદુરૂપ આપતા તમને જે મળે, એટલે કે આ મળ્યું, આ નહીં, આ તો આપણે વધારાનું ઊભું કરેલું છે. સાદુરૂપ આપતા જે મળે, એટલે કે આ મળે છે, આ પોઈન્ટ, એમાં એક્સની મહત્તમ ઘાતાંક કાંઈ નથી તો કેટલી છે? 1 છે. 2 નથી. 2 વાળું પદ તો આપણે ઊભું કર્યું છે સરખાવવા માટે. તો એક્સની ઘાતાંક 1 છે. એનો મતલબ એક્સની મહત્તમ ઘાતાંક 2 નથી એમ નથી લખવું, પણ 1 છે. તો આ 3 શરતમાં આ એક જ શરત સાચી છે, આ 2 ખોટી છે. એ નોટ 0 હોવું જોઈએ ને એક્સની ઘાતાંક 2 હોવી જોઈએ. તો આપણે શું લખશું? આથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી એમ લખશું. તો તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે વિચારો કે આ સાઈડ બે x² ઉડી જાય છે, એટલે આ એક્ઝામ્પલમાં x² નું અસ્તિત્વ નથી અને એ જ ભૂલ આવી છે. અને x² નું અસ્તિત્વ નથી એટલે જ આપણે અગાઉથી કહી શકીએ કે એ દ્વિઘાત સમીકરણ નથી. પણ શા માટે નથી એ બતાવવા માટે તમારે આ સ્વરૂપને ઊભું કરવું પડે છે અને આ ફોર્મેટમાં દાખલ કરી અને એ 0 બતાવવો પડે છે. તો જ આપણે કહી શકશું કે આ દ્વિઘાત સમીકરણ નથી. હવે નેક્સ્ટ આના પછીનો જે એક્ઝામ્પલ છે, એટલે કે એક્ઝામ્પલ નંબર 6 તો આપણે ગણ્યો છે. 7મા એક્ઝામ્પલમાં તમે વિચાર કરશો તો ઘનના અવયવનું સ્વરૂપ આપેલું છે અને એ ઘનના અવયવનું સ્વરૂપ શીખતા પહેલાં તમારે એક હિન્ટ લખવી પડશે. અને એક્ઝામ્પલ નંબર આપણે લઈ લઈએ 7. એક્ઝામ્પલ નંબર 7માં હિન્ટ તરીકે થોડીક એક વસ્તુ લખી નાખો, HINT હિન્ટ લેવી પડે એમ છે. કારણ કે ઘનના અવયવ તમે ભણેલા હશો કે a + bનો ઘન, તો a + bનો ઘન અથવા તો a - bનો ઘન જે કહે, તો a + bના ઘનનું સ્વરૂપ શું છે? આ તમે અવયવમાં ભણેલા હશો. અને કેવી રીતે બોલે? તો કે પહેલા પદનો ઘન
પ્લસ બીજા પદનો ઘન પ્લસ અહીં પ્લસ હોય તો બધું પ્લસ બંનેનો ગુણાકાર અને 2 વડે નહીં 3 વડે ગુણાયેલું એટલે કે એનું મધ્યમ પદ ગણો તો જે ગણો હોય એટલે કે 3ab આ રીતે આવશે 3ab અને કૌંસમાં જે કિંમત હોય એ પોતે આ રીતે આનું વિસ્તરણ થશે. એવી જ રીતે માઇનસમાં હોય તો a માઇનસ બીનો ઘન બરાબર શું થશે વિચારો. પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ બંનેનો ગુણાકાર 3 વડે ગુણાયેલું પદ એટલે કે 3ab અને આ આખો કૌંસ અહીંયા એનો મતલબ કે a માઇનસ બી. તો આ પ્લસ સાઇનવાળો કૌંસ અહીંયા માઇનસ સાઇનવાળો કૌંસ અહીંયા આમાં નિશાની બધી માઇનસ આમાં બધી નિશાની પ્લસ. તો આ રીતે ઘનના અવયવનું આ વિસ્તરણ છે. તો a પ્લસ બીનો ઘન બરાબર a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી અને a માઇનસ બીનો ઘન બરાબર શું આવશે a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab અને કૌંસમાં a માઇનસ બી. તો આ બે યાદ રાખજો. આ દ્વિઘાત નહીં પણ ત્રિઘાત છે. તો હવે આપણે જે મૂળભૂત વાત કરતા હતા કે રકમ આપણી શું છે તો કે અહીંયા એ ફોર્મેટ કંઈક આવું છે એક્સ પ્લસ 2નો ઘન બરાબર 2x કૌંસમાં x સ્ક્વેર માઇનસ 1 2x કૌંસમાં x સ્ક્વેર માઇનસ 1. હવે આ સાઈડ તો સાદુરૂપ તમે સમજી ગયા હશો કે આ કૌંસને મારે 2x વડે ગુણવાનું છે. ઇટ્સ ઓકે. અહીંયા વાત કરીએ તો આ સ્વરૂપ છે આ સ્વરૂપ મારે મેચ થશે કારણ કે અહીંયા a પ્લસ બીનો ઘન મેં તમને શીખવાડ્યો એ જ વસ્તુ x પ્લસ 2નો ઘન એમ છે. તો શું કરશું તો આનું સાદુરૂપ લેવામાં થોડુંક ધ્યાન રાખજો. અહીં શું બોલીએ છીએ એનો ઘન પ્લસ બીનો ઘન એટલે કે પહેલાંનો ઘન બીજાનો ઘન. તો પહેલા પદનો ઘન એટલે શું આવશે x ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે શું આવશે અથવા એને તમારે જો એક સ્ટેપ વધારવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જોઈ લ્યો પહેલા પદનો ઘન x ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે કે 2નો ઘન જેમ બીનો ઘન છે એમ પ્લસ 3ab આ a છે આ b છે બરાબર. તો 3ab એટલે કે 3x અને 2 એટલે આ 3ab થઈ ગયું પહેલું પદ બીજું પદ અને એને 3 વડે ગુણો અને બાજુમાં હજી કૌંસ છે a પ્લસ બી. સમજો ન સમજાય તો ફરીથી રિવાઇન્ડ કરી દઈશ. એટલે અહીંયા કૌંસ આપણે શું મૂકવો પડશે x પ્લસ 2 પછી આવશે આ બરાબર. તો ફરીથી સમજી લ્યો અહીં શું છે પહેલાંનો ઘન બીજાનો ઘન પહેલા બીજાનો ગુણાકાર અને 3 વડે ગુણાયેલું અને આ કૌંસ પોતે. તો કરો જી પહેલા પદનો ઘન બીજા પદનો ઘન પ્લસ બંનેનો ગુણાકાર અને 3 વડે ગુણાયેલું પડે એટલે આ 3ab થઈ ગયું અને આ કૌંસ પોતે જે વાત કરી છે એ પ્રમાણે અહીંયા કૌંસ પોતે. હવે આ તમને આવડી જશે. આ 2x વડે x સ્ક્વેરને ગુણો તો 2xનો ઘન થશે અને માઇનસ 2x. તો હવે આનો હિસાબ કરી લઈએ આપણે. શું આવશે હિસાબ x ઘન પ્લસ 8 2નો ઘન 8 2 ને 3 વખત ગુણો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 ઓકે પ્લસ આની વાત કરીએ તો 3 દુ 6 આ 3 2 6 એટલે 6x અને કૌંસમાં આવશે x પ્લસ 2 અને બરાબર શું આપ્યું છે 2xનો ઘન માઇનસ 2x. હવે આમાં આપણે આગળ વધીએ સાદુરૂપમાં તો x ઘન પ્લસ 8 પ્લસ 6x ગુણ્યા x એટલે 6xનો વર્ગ x 2 વખત રિપીટ થાય છે 6x ગુણ્યા 2 એટલે 12x અને આ બાજુ વાત કરીએ તો 2xનો ઘન માઇનસ 2x આમ થશે. હવે આમાં x ઘન છે અને આ બાજુ 2x ઘન છે એટલે કેન્સલ થશે નહીં. તો આપણે આને કેવી રીતે તો કે એ બાજુ બેલેન્સ વધુ છે તો આ બધા પદને ટ્રાન્સફર કરના કેમ કરીએ કારણ કે આપણે શીખેલા જ છે કે મોટી ઘાત જે હશે એમાં જે બાજુ બેલેન્સ વધારે હશે એ બાજુ પદોને ફેરવી નાખશું. તો અહીંયા શું થઈ જશે 0 એનો મતલબ આ ચારેય પદ આપણે પહેલી સાઈડ ટ્રાન્સફર કરવાના છે.
તો બરાબર, એટલે કે આ પદ અહીંયા જગ્યા છોડી દે છે, પેલી બાજુ જાય છે તો 0 એવા અર્થમાં લખું છું. પહેલાં શું લખશું? 2x ઘન, તો આ જશે એટલે -x ઘન. પછી બીજું પદ તો કે x વર્ગવાળું આવશે. બીજું પદ x વર્ગવાળું આ બાજુ ટ્રાન્સફર થશે એટલે 6x². પછી x વાળું પદ ત્યાં ટ્રાન્સફર થશે ત્યારે એનો -2x અને 12x આ બાજુ જશે એટલે -12x અને +8 પેલી બાજુ ટ્રાન્સફર થશે તો -8. ફરીથી રિપીટ કરાવી દઉં. આ બાજુ બેલેન્સ વધુ છે તો આ પદ પહેલાં લખ્યું ત્યારે આ માઇનસ, પછી ત્યાં x વાળું પદ હતું, આ બાજુ x² છે તો એના પછી ક્રમમાં વાળો ઘાતાંક પ્રમાણે ઉતરતી ક્રમાંક લખતા જશો તો x ઘન પછી x વર્ગનો વારો આવે તો +6x પેલી સાઈડ જાય તો -6x² +6x² પેલી સાઈડ જશે તો -6x². -2x તો હતા જ ત્યાં, આ ટ્રાન્સફર ત્યાં કર્યા બાજુમાં એટલે -12x અને આ અચળ પદ છેલ્લે ટ્રાન્સફર થાય. તો હવે આનું સાદુરૂપ શું આવશે? 2x ઘનમાંથી x ઘન જશે તો આ આપણે વધશે x ઘન -6x², બીજા x વાળું પદ કોઈ છે નહીં એટલે આ થશે -6x². -12 અને -2 સસપો એટલે આ થશે -14x અને -8. હવે આને મિત્રો વ્યવસ્થિત લખીએ આપણે તો કેવી રીતે લખી શકશું? તો કે x ઘન -6x² -14x અને -8 બરાબર 0. તો આને આપણે દ્વિઘાત સમીકરણ ન કહી શકીએ અથવા તો એના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી શકીશું નહીં, કારણ કે આટલું પદ હોય, આટલી પદાવલી હોય તો હજી સમજી શકાય કે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. પણ અહીંયા ઘન છે, આપણે જે વાત કરીએ છીએ વર્ગની વાત કરીએ છીએ એટલે આપણે સરખાવવાની કોઈ આમાં જરૂરિયાત નથી, કારણ કે આ તો ત્રિઘાતના બહુપદી થઈ એટલે ત્રિઘાતના અવયવ થશે એટલે આપણે એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી શકીશું નહીં. પણ આપણે ફોલ્ટ બતાવી શકશું. શું? તો કે આનું સાદુરૂપ આપતા આપને જે પદાવલી મળી છે, આ જે પદાવલી મળી છે અથવા સમીકરણ મળ્યું છે એની મહત્તમ એક્સની ઘાતાંક કેટલી છે? તો કે 3. તો આપણે અહીંયા લખવું પડશે કે અહીંયા આવેલા સમીકરણ એ ત્રિઘાત સમીકરણ હોવાથી, શું છે? ત્રિઘાત સમીકરણ હોવાથી તેમાં એક્સની મહત્તમ ઘાતાંક કેટલી છે? 3 છે. અને આગળના વિડીયોમાં મેં મિત્ર કીધું હતું કે 1 પણ નહીં અને 3 પણ નહીં, એવી રીતે એક વાળો તો આપણે એક્ઝામ્પલ થઈ ગયો છે, આ 3 વાળો એક્ઝામ્પલ. એક્સની મહત્તમ ઘાતાંક 3 છે, એ ફોલ્ટ છે એટલે લખી શકાય કે આથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી, એટલે કે ત્રિઘાત છે, દ્વિઘાત સમીકરણ નથી. તો આને આ રીતે આપણે વિવરણ કરવું પડશે. આપણે સરખાવવાનું અથવા તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીને એબીસી કિંમતો કાઢી નહીં શકીએ, કારણ કે ઘનના સ્વરૂપનું ફોર્મેટ તમે જોવા જાઓ તો ax ઘન + bx² + cx + d બરાબર 0 એવું છે. એટલે એ મેથડમાં આપણે જવું નથી, તો તમે આ જોઈ શકો છો અને આની તૈયારી કરી શકો છો. અને આના પછીનો જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ નંબર 8 એ પણ આવો જ બહુપદી છે, આવો જ સમીકરણ છે, ઘનના છે, જોઈ લેજો સેજ. તો અથવા તો આપણે એની લાસ્ટમાં ચર્ચા કરી લેશું. તો અહીં સુધી રાખીએ. હવે તમને સમજાઈ ગયું હશે, વ્યવસ્થિત તમે વિચારજો. જે વસ્તુ ચલાવી છે ઓછા થોડા એક્ઝામ્પલ ચાલે છે પણ વ્યવસ્થિત તૈયાર કરજો અને ફેરબુકમાં ઉતારી અને વ્યવસ્થિત આગળ જતા તમને ખ્યાલ આવી જાય, કન્સેપ્ટ ક્લિયર થાય એ મુજબની તૈયારી કરજો એવી આશા રાખું છું. ઓકે, અસ્તુ.